ચૂંટણી પહેલા જ ભાજપે પ્રારંભિક દબદબો નોંધાવ્યો છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ ભાજપે પોતાનું ખાતું ખોલતા રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 14 માંથી ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન ચોટાંગિયા બિનહરીફ જાહેર થયા છે। આ સાથે ભાજપે ચૂંટણી પહેલા જ એક બેઠક પોતાના ખાતામાં નોંધાવી છે। હવે મહાનગરપાલિકાની કુલ 16 વોર્ડની 64 બેઠકોમાંથી 63 બેઠકો પર જ મતદાન યોજાશે। ચૂંટણી પહેલા જ એક બેઠક પર જીત મળતા ભાજપના કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અશ્વિનભાઈ જોટંગિયા બિનહરીફ ચૂંટવા માટે એમ બિનહરીફ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ એમ ચૂંટાતી નથી એમ સેવાના ધ્યેયથી આજે સેવા ખૂબ જ મારી વોર્ડ નંબર 14 માં ખૂબ જ તત્પર સેવામાં હું જોડાયેલી છું અને જોડાયેલી રહીશ અને ભારતીય જનતા પાર્ટી 3 ઉમેદવારો મારી સાથે છે અને ખૂબ જ હું એટલું વિશ્વાસ આપું છું કે સારી લીડથી જીતશે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 14 ની આજે 3 જે ઉમેદવારો છે એ સારી લીડથી જીતી અને એટલી હું ખાતરી આપું છું અને કેસરીઓ રેલાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું। જામનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજ વોર્ડ નંબર 14 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન ચોટંગિયા બિનહરીફ જાહેર થયા છે અને એક બેન તરીકે મને આનો ખૂબ આનંદ છે અને જામનગરમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળતું રહ્યું છે એનો આ પુરાવો છે અને બાકીની 63 સીટ પર હવે મતદાન થશે અને 63 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત છે અને જે રીતે અમને જન સમર્થન મળી રહ્યું છે અમને ખબર છે કે આવનારા દિવસોમાં અમને જનતા ફરી એકવાર સેવાનો મોકો આપશે। ભારત માતા કી જય। સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ